बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां ऑटो रिक्शा चालकों के आंदोलन ने हड़ताल की घोषणा की। शहर की पुलिस द्वारा रिक्शा को रोके जाने की कार्यवाही के खिलाफ रिक्शा चालकों में व्याप्त है गुस्सा। रिक्शा चालक संघ का आरोप है कि पुलिस केवल रिक्शा चालकों के खिलाफ ही कार्यवाही कर रही है। रिक्शा चालकों का कहना है कि पुलिस टैक्सी, डंपर, बाइक सवारों के खिलाफ कोई कार्यवाही नहीं कर रही। अहमदाबाद में 9 विभिन्न एसोसिएशन और यूनियन हड़ताल में शामिल होंगे। अहमदाबाद रिक्शा चालक रोजगार बचाओ आंदोलन के इस संबंध में पुलिस आयुक्त को एक याचिका सौंपी है। हड़ताल के कारण पूरे अहमदाबाद शहर में 2,10,000 रिक्शा बंद रहेंगे। एक रिक्शा औसतन 15 यात्रियों को ले जाता है। नमस्कार, गुजरात रिक्शा चालक रोजगार बचाव आंदोलन कन्वीनर विजय मकवाणा। 2 દિવસથી रिक्शा चालको हैरान परेशान है। જોવા જઈએ તો સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે અનલીગલી રિક્ષા હોય, શેરિંગ રિક્ષા કરતી હોય, જેની અંદર લૂંટફાટ થતી હોય, આવી રિક્ષાઓ પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આવા લોકોથી રિક્ષા ચાલકો જે સારા ઈમાનદાર છે એમનું નામ પણ ખરડાઈ રહ્યું છે। તો અમે એને સમર્થન આપીએ છીએ કે ના, ખરેખર જે કોઈ નીતિ નિયમની વિરુદ્ધ હોય અથવા કાયદાનું પાલન ના કરતા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અથવા એમને મેમો આપવામાં આવે, અમારી ના નથી। પરંતુ સૂકા ભેગા લીલા બળી જાય એમ છેલ્લા 2 દિવસથી ગઈકાલે પણ બહુ બધા રિક્ષા ચાલકોને જે ખરેખર કમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે, જેની જોડે લાયસન્સ બેઝ બધું કમ્પ્લીટ રેગ્યુલર રિક્ષા ડ્રાઈવરો છે જે મીટરથી ધંધો કરે છે, એવા લોકોને ટાર્ગેટ કરીને એવા લોકોને પકડવામાં આવ્યા છે અને એવા લોકોને મેમા આપવામાં આવ્યા છે અને એવા લોકોને જ આ લોકો પોલીસ સ્ટેશને રોકી રાખ્યા છે અને જામીન આપીને છોડવામાં આવી રહ્યા છે। તો આ રોજીરોટીનો સવાલ છે। રિક્ષા ચાલકો પોતાના રોજીરોટી રળવા માટે નીકળ્યા છે। કોઈ એટલા મોટા ગુનેગાર નથી કે એમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે, એમની પાસે જામીન લેવામાં આવે। તો આ મુદ્દો માત્ર અમદાવાદ શહેરની દરેક જગ્યાએ છે। ખાસ અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો આજે બપોરે 12 વાગે ભેગા થયા હતા અને સીપી સાહેબને એક લેટર પણ લખ્યો કે જેની અંદર આજે રાતે 12 વાગ્યા સુધીમાં જે કંઈ કાર્યવાહી કરી છે એ સ્ટોપ કરવામાં આવે અને જે કંઈ મેમા ખોટા બની ગયા છે તો એવા મેમા રદ કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો આજે રાતે 12 વાગ્યા પછી તમામ રિક્ષા ચાલકો એટલે કે અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલકોના પૈડા થંભી જશે। એની ખાસ નોંધ લેવા વિનંતી। જય હિન્દ, જય ભારત।